एषा ब्राह्मी स्थितिः सन्तो गुणातीतश्च मोक्षदः श्रोत्रियश्च स्थितप्रज्ञ एष मे प्रमुखो गुरुः। एषा ब्राह्मी स्थितिः सन्तो गुणातीतश्च मोक्षदः श्रोत्रियश्च स्थितप्रज्ञ एष मे प्रमुखो गुरुः। સ્વામીશ્રીના હૃદયની જે સર્જરી થઈ, પણ એ સર્જરીની સાથે સાથે સૌથી મોટી વાત હતી એમના હૃદયની સાધુતા. એ હૃદયની સાધુતાએ સૌમાં જબરજસ્ત સદભાવ પ્રગટાવ્યો. ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબની તો ખરેખર એક વિશેષતા હતી કે આવા મોટા સર્જન એ કોઈ પણ દર્દીના હૃદયની સર્જરી કર્યા પછી વારે વારે એની ખબર લેવા આવી ન શકે. એ એટલા બધા વ્યસ્ત હોય કે શક્ય જ ન બને. એ દરરોજ સવારે 6 વાગે તો પોતાની સર્જરી ચાલુ કરી દે અને રાતના મોડે સુધી વ્યસ્ત હોય. પરંતુ બાપા માટે એ દિવસમાં 2 વખત કે ક્યારેક 3 વખત ને ક્યારેક 4 વખત બાપાની સંભાળ લેવા માટે આવતા. ત્યાર પછી એક સમારંભ આપણે બધાના સત્કારનો રાખેલો હોટેલની અંદર, એક હોલની અંદર, અને એ વખત સુબ્રમણ્યમ સાહેબ પણ અંદર આવેલા અને બધા હરિભક્તો ખીચોખીચ હતા. અને પછી એ સુબ્રમણ્યમ સાહેબે સ્ટેજ ઉપર સાષ્ટાંગ દંડવટ પ્રમુખ સ્વામી મહારાજને લાંબા થઈને કરેલા, જે આપણા હરિભક્તોએ કોઈ વખત આવી સભામાં સ્ટેજ ઉપર અચકાય કોઈક વખતે, પણ આ તો સીધા દંડવટ કરેલા. ત્યારથી આપણને લાગ્યું કે ઓપરેશન સ્વામીનું થયું કે પછી ડૉક્ટરનું થયું. એટલે એમના હૃદયમાં પણ ખૂબ ભક્તિનો ભાવ એ વધેલો, એ પણ અમે નજરે જોયો. જે વાતે કરીને પણ લોકો નથી કરાવી શકતા, જે કોઈકના આશીર્વાદ આપીને પણ નથી કરાવી શકતા, એ સ્વામી બેભાન અવસ્થામાં સૂતા સૂતા બીમાર પરિસ્થિતિની અંદર પણ એક ડૉક્ટરને આવો એક દિવ્યતાનો અનુભવ કરાવી શકે, જે ક્યારેય એનાથી છૂટો પડતો નથી. એટલે આ કેવું છે કે ક્ષણિક થયો અને ભૂલી ગયા એવું નથી, કારણ કે મેં જ એમના મુખે 6 થી 7 વાર આ સ્વામીના હૃદયને પકડીને એમને જે દિવ્યતાનો અનુભવ થયો એમણે સાંભળ્યો છે, એટલે એના જીવમાં વણાઈ ગયું છે. When I first met Pramukh Swamiji, it was a very divine feeling. So as if we met Lord Krishna or somebody is on here. I don't know how to make an analogy, but he's here on the earth materialistically for us to be helped by him. So it was a different feeling that I believe that he came from, heaven for us to be here on this. એટલે એ જે દિવ્ય અવતરણની એમણે વાત કરી, અને એના કારણે એમના જીવનની અંદર પણ એક શ્રદ્ધા ઉત્પન્ન થઈ. જે બહુ જ ક્લિનિકલ 20 કલાક કામ કરનાર માણસ, એને કાર્ય અને કામ સિવાય બીજું કંઈ સૂઝે નહીં. એના ફાધરે એને સ્પષ્ટ કહ્યું હતું કે સન, ડુ યોર કર્મ, ડુ યોર ડ્યુટી. એ જ કાર્યમાં એ માનનાર માણસ સુપર હ્યુમન કાર્ડિયોવેસ્ક્યુલર સર્જન કહેવાય. એના જીવનની અંદર કોઈક મૂર્તિ, કોઈક એવી ગુરુ પ્રધાન, એવી કોઈ વિધિ વિધાન એની બહુ જગ્યા જ નહોતી. અને સામાન્યતઃ કે આપણે જેને આસ્તિક માનીએ એવી આસ્તિકતા પણ નહીં. છતાં પણ એમણે એમના નર્સ અને એના જે ઓફિસના માણસને કીધું હતું કે મારા ઓફિસની અંદર તમારે આ પ્રમુખ સ્વામીની એક લીલી જે બેકગ્રાઉન્ડવાળી મૂર્તિ છે, એક બાજુ બાપા અને અડધામાં બીજા ઠાકોરજી, એ કે આ મૂર્તિ અહીંયા રાખવાની, એને ક્યારેય ખસેડવાની નહીં ઓફિસમાં. અને જ્યારે અમે એમને ડૉક્ટર સાહેબને પૂછ્યું કે સાહેબ આવી રીતના તમે સ્વામીની મૂર્તિ એ કેમ રાખો છો, એ કે આઈ ફીલ વેન હી ઇઝ નિયર there is no fear. I felt that very confident that if he's near, I don't have any fear. Okay, so I basically have it in my house and most of the office where I am. So
And plus, if you see the picture, he's got a very interesting expression in that picture. And again, it's a very divine, and you have a very soothing and calm feeling when he's behind you or in front of you. I'm not sure whether you've all felt, but that's the way I felt. એક વખતે એ ત્યાં આવેલા અને અમદાવાદની કંઈક કૃષ્ણ હોસ્પિટલ હતી, એમાંથી આવવાનું તો એમના જે માલિક જે ડૉક્ટર ચોકસી એ એમની સાથે હતા. એમણે કહ્યું આપણે પ્રમુખ સ્વામીને મળવું છે, તો કે હિંમતનગર છે એવી સમાચાર મળ્યા મંદિરથી, તો આપણે ત્યાં જઈએ. તો અમદાવાદથી હિંમતનગર આવવા નીકળ્યા. ત્યાં ડૉક્ટર ચોકસીએ પૂછ્યું, ડૉક્ટર આપને આ સાહેબ કેટલો બધો પ્રમુખ સ્વામી વિષય માટે પ્રેમ વધી ગયો, શું છે? તો ડૉક્ટરે પૂછ્યું, તમે કૃષ્ણ હોસ્પિટલ સર ગીતા વાંચો છો ને? હા કે તો વાંચું ને, વૈષ્ણવ છું. તો કે તમે ગીતા વાંચો છો અને પ્રમુખ સ્વામી ગીતા પ્રમાણેનું જીવન જીવે છે, એનું મને એમનું આકર્ષણ છે. જ્યારે ઝી ટીવીએ ડૉક્ટર સુબ્રમણ્યમ બહુ જ નામાંકિત ડૉક્ટર તરીકે એમની આખી જિંદગી ઉપરની એક વિડીયો તૈયાર કરી હતી. Dr. V.A. Subramanian is the Director of Surgery at Lenox Hill Hospital in New York, where he has been honored for his pioneering achievements as the first surgeon in the world to perform minimally invasive bypass grafting in cardiac surgery. His key to success in life has been his hard work, dedication, and commitment to his profession. When you operate on another human being's heart, what is going through your mind? How are you involved emotionally? The only thing I can tell you, one specific instance, is that when Pramukji Swamiji, who is the leader for BAPS, Lord Swaminarayan's followers, and he happened to be in Lenox Hill Hospital 2 years ago and was operated by me in coronary bypass surgery. That was sort of a different feeling. When I had the heart, I thought some divine descending into the operating room 10, you know, and એટલા ભાવનાથી એ પોતે આ વાત કરે છે કે જ્યારે મેં સ્વામીનું હૃદય પકડ્યું ત્યારે આખા ઓપરેટિંગ થિયેટરની અંદર એક દિવ્ય અવતરણ થયું હોય એવો મને અનુભવ થયો. एषा ब्राह्मी स्थितिः सन्तो गुणातीतश्च मोक्षदः श्रोत्रियश्च स्थितप्रज्ञ एष मे प्रमुखो गुरुः एषा ब्राह्मी स्थितिः सन्तो गुणातीतश्च मोक्षदः श्रोत्रियश्च स्थितप्रज्ञ एष मे प्रमुखो गुरुः. સ્વામીશ્રી સાથે સંત મંડળ લંડન જવાના હતા. એ પહેલાં બધાની ખાસ ઈચ્છા હતી કે એમને જતાં પહેલાં એક વખત સ્વામીશ્રીનું સંપૂર્ણ બધું પરીક્ષણ થઈ જાય કે ખરેખર હૃદયની સ્થિતિ અહીંથી જઈ શકાય તેવી છે તો જ અહીંથી આગળ નીકળીએ. એટલે તારીખ 22મી સપ્ટેમ્બરે એ પરીક્ષણનો એક સમય નિર્ધારિત થયો. ડૉક્ટર દયાનંદ નાયકના ક્લિનિકમાં જ આ બધું પરીક્ષણ થાય એવું નિર્ધારિત થયું. એટલે પછી એમણે કેટલીક અગત્યની એક પછી એક સૂચનાઓ આપવાનું ચાલુ કર્યું. એમણે કહ્યું કે આપે હજુ મિનિમમ ડિસેમ્બર મહિના સુધી તો કમ્પ્લીટ આરામ કરવો જરૂરી છે. આપના હૃદયની સ્થિતિ ઘણી સારી છે પરંતુ હજુ આરામની ખૂબ જ જરૂરિયાત છે. ડિસેમ્બર મહિના સુધી તો આપણે આરામ કરવો જ જોઈએ. બીજી વાત એમણે કરી કે આપ હરિભક્તોને વ્યક્તિગત મળવાનું તદ્દન બંધ કરી દો. તદ્દન બંધ ન થાય તો રોજના વધુમાં વધુ 5 વ્યક્તિને મળવાનું, એનાથી વધારે નહીં જ મળવાનું. પછી એમણે વાત કરી કે આપનું વિચરણ તદ્દન હવે બંધ કરી નાખો અને કદાચ ચાલુ રાખવું હોય તો કોઈ એક સ્થળે ઓછામાં ઓછો 1 મહિનો રોકાવાનું, ઓછામાં ઓછું 1 મહિનો રોકાવાનું. કથા વાર્તા
તો આપને બોલવામાં શ્રમ પડે. એટલે બહુ ઈચ્છા થાય તો અઠવાડિયે એકાદ વખત, બાકી મહિને એકાદ વખત થાય તો બહુ સારું. આમ કહીને એમણે લગભગ 10 સૂચનો કર્યા. અને હું એ જે નાયક સાહેબ જે કંઈ સૂચનાઓ આપી રહ્યા હતા એ હું ડાયરીમાં નોંધી રહ્યો હતો. સ્વામીશ્રીએ ત્રાસી નજરે મારા તરફ જોયું પણ ખરા, અને એમણે જોયું કે હું આ બધું નોંધું છું એ એમણે જોયું. અને પછી આ બધી વાતો થઈ અને નાયક સાહેબને બાપાએ બહુ આશીર્વાદ આપ્યા. અને પછી અને બહાર નીકળતા બાપા એમને ભેટી પણ પડ્યા. એવો એમના પર રાજીપો વરસાવ્યો. અને અમે લગભગ 7:45 વાગે નીકળ્યા. અને સ્વામીશ્રી ધીમે રહીને પછી પાછળ હું બેઠો હતો કારમાં, એટલે મારા તરફ જોઈને મને પૂછ્યું કે આ ડૉક્ટર જે સૂચના આપતા હતા એ બધી સૂચનાઓ તે લખી છે? એટલે મેં હા પાડી કે એમણે બધી બહુ સરસ સૂચનાઓ આપી છે, આટલું કરવું, ને મેં બરાબર નોંધી લીધી છે. એટલે પછી મને ધીમે રહીને કહેવા માંડ્યા કે એ કોઈને બતાવવાની નથી. એટલે મેં કીધું કે હા બાપા, આપની ઈચ્છા પ્રમાણે નહીં બતાવું કોઈને, જેમ આપની ઈચ્છા, જેમ આપની આજ્ઞા. એટલે પછી મને ધીમે રહીને કહેવા લાગ્યા કે આપણે ન્યુયોર્ક મંદિરે જઈશું, તને ખબર છે ને ત્યાં સભા ચાલે છે? હા બાપા ખબર છે, સભા છે. અને બાપા કે એ બધાને ખબર છે કે આપણે ડૉક્ટરને ત્યાં આવ્યા છીએ, એટલે એ બધા ત્યાં ઉતરીશું એટલે તને પ્રશ્ન પૂછશે કે ડૉક્ટરે શું કીધું, એ બધા પ્રશ્ન પૂછશે. એટલે બધું કહેવા નહીં મળતો જે આ બધું લખ્યું છે બધું એમ. એટલે કીધું હા બાપા વાંધો નહીં, આપ નહીં કહો. એટલે પછી થોડી વાર એમના બીજી બધી વાતો થઈ. પછી એમણે સામેથી સુઝાવ મૂક્યો કે એના કરતાં એક કરજે ને, માઇક ઉપર ત્યાં જાહેરાત જ કરી દે. એટલે હું મૂંઝાયો કે આ શું કહેવા માગે છે બાપા. બાપા કે ત્યાં જઈ અને આ બધા પૂછપૂછ કરે, હું તો કાંઈ નહીં બોલું, યોગીચરણ સ્વામી નહીં બોલે, પણ તારાથી રહેવાશે નહીં, બધા તને પૂછશે. એટલે એના કરતાં તું સીધો માઇક ઉપર જતો રહેજે ત્યાં સભામાં અને જાહેરાત કરી દેજે કે ડૉક્ટરે બાપાને તપાસ્યા છે અને બાપાની તબિયત જોઈને બહુ રાજી થયા છે, કે સ્વામીને ડૉક્ટરે તપાસ્યા છે અને સ્વામીની તબિયત જોઈને બહુ રાજી થયા છે. અને ડૉક્ટરે કીધું છે કે પહેલાં જેમ ફરતા હતા, પહેલાં જેમ બધું કરતા હતા એમ બધું કરો ને વિચરણ કરો અને હરિભક્તોને રાજી કરો, એવું ડૉક્ટરે કહી દીધું છે. હવે તો પછી આપણે કે બાપા આ રીતે સ્વામી આ વખતે લંડન જવાના છે એમ તારે કહી દેવાનું, જાહેરાત કરી દેવાની. એટલે અમે જેવા ઉતર્યા કારમાંથી એટલે બાપાએ મને ભેગો જ રાખ્યો અને અમે સીધા જ સભામાં પહોંચ્યા. અને સભામાં સ્ટેજ ઉપર પહોંચ્યા. અને પછી જે સભા સંચાલક હતા ને એ સભા સંચાલકને બોલાવીને કે બાપા કે આ અક્ષરવત્સલ અત્યારે જાહેરાત કરશે એટલે એને માઇક આપી દો. એટલે મને તો એમ કે આ બાપા કંઈક ગમત કરતા હતા અને આ ખરેખર આ તો કંઈક વાત આવી ગઈ છે. એટલે પછી એમણે મને ત્યાં બોલાવીને મને કહ્યું કે આપણે ગાડીમાં વાત થઈ છે ને એ રીતે જાહેરાત કરી દે, આગુ પાછું બોલતો નહીં, બીજો એક અક્ષર વધારાનો બોલતો નહીં. એટલે મને તો આવી આજ્ઞા થઈ. એટલે પછી મેં માઇક હાથમાં લીધું અને જાહેરાત કરી કે આવી રીતે દયાનંદ નાયક સાહેબને ત્યાં સ્વામીશ્રી પધાર્યા. નાયક સાહેબે બધા ટેસ્ટ કર્યા, બધા ટેસ્ટ ખૂબ સારા આવ્યા. નાયક સાહેબ ખૂબ રાજી થઈ ગયા અને નાયક સાહેબે કહ્યું કે પહેલાં જેમ વિચરણ કરતા હતા અને પહેલાં જેમ બધું તમારી પ્રવૃત્તિ કરતા હતા એમાં હવે કરવા માંડો અને તમારું જેમ કામ હતું એમાં ચાલુ કરી દો, આવું નાયક સાહેબે કહ્યું છે. એટલે બાપા હવે એમના નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે અહીંથી નીકળશે. સ્વામીશ્રી છેક સુધી મારી સામે જોતા રહ્યા કે હું કોઈ પણ સંજોગોમાં કાંઈ વધારે પડતું બોલી જતો નથી ને, હું કંઈ બાફી નાખતો નથી ને, કે આ રીતે મને ડૉક્ટરે જે ખરેખર બાપાને આરામ કરવાની સલાહ આપી છે, ખરેખર મુલાકાતો વિચરણ આ બધું બંધ કરવાની સૂચના આપી છે, એ હું કંઈ બોલી જતો નથી ને, એ છેક સુધી શંકાશીલ નજરે મારી સામે જોતા રહ્યા. અને પછી જેવું એ પૂરું કર્યું એટલે મારી સામે ઈશારાથી હસ્યા, નજીક બોલાવ્યો, ધબ્બા માર્યા અને આશીર્વાદ આપ્યા. મને ખરેખર એ કાયમ માટે યાદ રહી ગયું. અને પછી અમે લંડન પહોંચ્યા, લંડનથી ભારત પહોંચ્યા. મને બરાબર યાદ છે પહેલા જ દિવસે 300 મુલાકાત આપી હતી બાપાએ અને અમે રાજકોટ પહોંચ્યા ત્યારે 600 મુલાકાત હતી. પરમ પૂજ્ય સ્વામીશ્રીનો ખૂબ ખૂબ આભાર માની આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીને 102 ડિગ્રી તાવ છે, તેમ છતાં પણ સ્વામીશ્રી અહીંયા સભામાં આપણી સમક્ષ ઉપસ્થિત રહ્યા અને આટલો બધો ઠંડીની અંદર પણ સ્વામીશ્રીએ ભીડો બેઠીને આ રીતે આપણને સુખ આપ્યા. અને મને બરાબર યાદ છે કે એક મહિનામાં એક ગામ નહીં પણ એક મહિનામાં 30 કામ પણ બાપાએ કર્યા. એવું વિચરણ પછી કર્યું. પરંતુ સ્વામીશ્રીને પોતાના દેહનો અનાદર કેટલો છે, પોતાના દેહ પ્રત્યે અનાસક્તિ કેટલી બધી છે એ આ પ્રસંગે અનુભવાયું. મહેન્દ્રભાઈને ત્યાં આરામ કરવા માટે પધાર્યા ત્યારે કોઈની કલ્પના પણ નહોતી કે આ બધું કંઈ આકસ્મિક નથી, પણ
થોડા સમય સુધી ત્યાં સ્વામીશ્રી રોકાયા ત્યારે ધીમે ધીમે બધાને સમજાયું કે આ તો બધું જાણે પૂર્વયોજિત હોય એવું કંઈક બની રહ્યું છે. 1984માં અમારા પિતાશ્રી અમેરિકા લંડનથી આવેલા અને એમની ઘણી ઈચ્છા કે આપણે એક જમીન લઈ અને ત્યાં મકાન બાંધીએ એવા વિચારથી બાપાને પત્રમાં લખેલું અને બાપાએ સંમતિ આપેલી અને એ જમીન વેસ્ટચેસ્ટરમાં લેવાનો વિચાર કરેલો અને એ જમીન પછી આખરે મળ્યા પછી આ લીધા પછી સ્વામીશ્રીને બાપુજી લખ્યું કે આવી જમીન તો લીધી છે પણ હવે અમે એને વેચી દે કારણ ટેક્સીસ બી ઘણા ત્યાં છે. અને તે વખતે બાપાએ જણાવ્યું કે તમે ત્યાં આગળ મકાન બાંધો અને એ દરમિયાન 1994માં પૂજ્ય બાપાને ત્યાં આગળ આવવાનું થયું ન્યુયોર્કમાં અને તે વખતે આ ભૂમિ લાવીને એનું ભૂમિપૂજન કરાયું અને 1996માં એ મકાનનું કામ ચાલુ થઈ ગયેલું અને એ વખતે જ્યારે સ્વામીશ્રી ફરી ન્યુયોર્ક આવ્યા 96માં અને પછી બન્યું એવું કે જ્યારે કેટસ્કિલમાં જે આપણી શિબિર હતી એ શિબિરમાં જવાનું હતું તો સ્વામીશ્રી તરત જ મને કહ્યું કે પહેલાં આપણે ઘરે જવાનું છે ત્યાંથી કેટસ્કિલ જશું. પછી જેવા નીકળતા હતા પાછા ત્યારે તે વખતે પણ સ્વામીશ્રી મારા ભાઈ ભરતને પૂછ્યું કે આનું જે તમારે ફર્નિશિંગ કરવાનું હોય આમાં બધું રહેવા માટે તો કેટલો ખર્ચો થાય અને ભરતે જવાબ આપ્યો અને કંઈ અમને સ્ટ્રાઇકે ના થયું કે શા માટે પૂછે છે અને પતી ગયું અને પછી કેટસ્કિલ ગયા. 1997માં પછી આ મકાન થઈ ગયું એટલે સ્વામીશ્રીને પત્રમાં લખ્યું કે હવે અમે વેચવા મૂકીશું તો સ્વામીશ્રીનો પત્રમાં આશ્ચર્ય જેવો જવાબ આવ્યો કે હવે ત્યાં તમે રહેવા જાઓ. ત્યાં રહેવા જવાનું તો અમારા ખ્યાલમાંય નહોતું કારણ કે ત્યાં રહેવા જઈએ ત્યાં કેટલો બધો ટેક્સ ભરવાનો આવે તે પ્રોપર્ટી ટેક્સ ને બધું બહુ હાઈ હતું પણ તે છતાં એમની આજ્ઞા થઈ એટલે પછી ત્યાં ભાઈઓ અને બધા બાપુજી બધા ત્યાં રહેવા ગયા. હવે બન્યું એવું કે 1998માં સ્વામીશ્રીનું એમને બાયપાસ થયું. તે વખતે આપણે ન્યુયોર્કમાં 6 ઘરોની પસંદગી કરવામાં આવી હતી અને બન્યું એવું કે તે વખતે આપણું જ આ ઘર પસંદ કરવામાં આવ્યું. ત્યારે અમને સ્ટ્રાઇક થયું કે આ ઘર બાપાએ જમીન લેવડાવી એના ઉપર ઘર બાંધવાનું કહું. 97માં પાછું એવું કહું કે ત્યાં રહેવા જાઓ અને રહ્યા પછી હવે આવવાનું ત્યાં જ થયું સ્વામીશ્રી માટે. તો તે વખતે ખ્યાલ આવ્યો સ્વામીશ્રી શું કરાવવું હતું. મને એ દિવસ પણ બરાબર યાદ છે કે સ્વામીશ્રી 6 સપ્ટેમ્બરની સંધ્યાએ આ મકાન છોડીને અહીંથી સ્વામીશ્રી જઈ રહ્યા હતા ત્યારે સ્વામીશ્રીએ આ ભાઈઓને આજ્ઞા આપી હવે આ મકાન વેચી નાખજો. તે વખતે ભરતે ખાસ વાત કરી કે હવે તો આર્થિક સ્થાન જેવું થઈ ગયું, હરિભક્તોને સંતો ખેંચે કે હવે તો આર્થિક સ્થાન જેવું થઈ ગયું તો આપણે હવે વેચવું નથી. તો સ્વામીશ્રી કે ના, જે એનું કાર્ય હતું એ પૂરું થઈ ગયું, હવે આપણે અહીંયા આગળ હૃદયમાં બધી સ્મૃતિઓ રાખવી અને આને વેચી દેવું. તો આવી રીતે આપણને વિચાર આવે કે સ્વામીશ્રીનું આખું આયોજન હોય એવું લાગે કે આ એ સ્થળ માટે એમણે તૈયારી કરાવી હશે અને અમારી સેવા અંગીકાર. ઠાકોરભાઈ મણિભાઈ પટેલ, એમનું મૂળ વતન ભાદરણ, અને ફાઇનાન્સની અકાઉન્ટન્ટની એ સેવા કરવી એવી એમના મનમાં બહુ ઈચ્છા હતી અને સતત 19 વર્ષ સુધી નિઃશુલ્કપણે એમણે સેવા કરી. હાથના એકદમ ચોખ્ખા, અતિશય નિષ્ઠાવાન, અતિશય મહિમાવાળા એ શૂરવીર હરિભક્ત હતા. ઠાકોરભાઈ કરીને આપણા હરિભક્ત છે કે ત્યાં આગળ સ્વામીશ્રીને મળવા આવેલા અને આવ્યા ત્યારે સ્વામીશ્રીએ સામેથી એમને દર્શન આપીને પછી કહું કે સામે મારી બાજુ આંગળી કરી અને કે ત્યાં મળો મહેન્દ્રભાઈને. અને એ આવતા હતા તો મને શોધતા આવતા હતા અને આવીને મને કે તમે મહેન્દ્રભાઈ? તો મેં કહું હા. તો કે મારે તમને એક પ્રસંગ કહેવો છે. કે એમણે કહ્યું કે 1.5-2 મહિના પહેલાં હું અમદાવાદમાં સ્વામીશ્રીને મળવા ગયેલો અને તે વખતે સ્વામીશ્રીએ કહ્યું કે તમે તમારા દીકરાને ત્યાં ન્યૂજર્સી રહેવાના છો તો ત્યાંથી મને ત્યાં ડૉક્ટર મહેન્દ્રભાઈને ત્યાં હું વેસ્ટચેસ્ટરમાં રોકાવાનો છું, ત્યાં આગળ તમે દર્શને આવજો. તો મને તે વખતે ખ્યાલ ના આવ્યો કે શું બાપાએ વાત કરી, પણ જ્યારે અહીંયા દર્શન કરવા આવ્યો ત્યારે આ મને તાદશ્ય થઈ ગયું. સ્વામીશ્રીએ ખરેખર અંતર્યામીપણે કેટલા બધા આવા સંકેતો આપ્યા હતા.
એક દિવસ બ્રાયનથી ડૉક્ટર સુધીરભાઈ પટેલ આવ્યા હતા અને એની સાથે ડૉક્ટર અશ્વિનભાઈ પણ હતા. અને પછી એમણે બાપાને પૂછ્યું કે બાપા, તમને તો આ ખબર જ હતી કે આવું નીકળશે અને બાયપાસ સર્જરી કરવી પડશે, તો તમને પહેલેથી કહ્યું નહીં અમને? તો ત્યારે સ્વામી બાપા કે એકદમ હસી પડ્યા અને સ્વામી બાપા કે આ ખબર હતી એટલે તો અમે મુંબઈથી અહીંયા વહેલા આવી ગયા. અને પછી ત્યારે યોગીચરણ સ્વામીએ બાજુમાં હતા, એટલે યોગીચરણ સ્વામીએ એકદમ વિવેકથી એમને સ્વામીને વાત કરી કે આવું હોય તો જરા પહેલાંથી કહ્યું હોય તો અમને ખ્યાલ આવે. તો સ્વામી ત્યારે બોલ્યા, હા એ વાત બરાબર, પણ આપણે પહેલેથી જ મહારાજના વખતથી જ એ રિવાજ નથી. એટલું બોલી અને સ્વામીશ્રી ઊંધું જોઈને ખૂબ હસવા લાગ્યા. એટલે પછી ડૉક્ટર કે પણ બાપા આવી ફાઇનલ બાબતોમાં તો કહેવાનું રાખો તો સારું. એટલે સ્વામીશ્રી એમની સામે એકદમ વેધક નજર કરી અને એમને કહે કે તમે ડૉક્ટરો સાવ ફાઇનલ હોય તોય કોઈને વાત કરો છો કે તમે મરવાના છો? પછી કે બસ ત્યારે આમાં એવું છે. અને પછી ખડખડાટ હસી પડ્યા. ત્યારે બધાને અનુભવ થયો કે સ્વામીશ્રી અંતર્યામીપણે બધું જ જાણતા હતા, પણ આ તો બધી એમની લીલા હતી. એક દિવસ સવારે વેસ્ટચેસ્ટરની અંદર કલકત્તાથી નીતિનભાઈ બદાણીનો ફોન આવ્યો. તેમના બાપુજીને કલકત્તામાં બાયપાસ સર્જરી કરાવેલી, 3 બ્લોકેજ હતા. ઓપરેશન સારી રીતે થઈ ગયેલું, ઓપરેશન પછી રિકવરી પણ હતી, પણ આ જ દિવસે સવારે અચાનક એમના બાપુજીને ન્યુમોનિયા થઈ ગયો અને ફેફસામાં કફ ભરાઈ જતા હૃદય બંધ થઈ ગયું. એમણે બાપાને વાત કરી કે સ્વામી, મારા પિતાશ્રી છોટુભાઈ, એમનું હૃદય લગભગ 7 કલાકથી બંધ થઈ ગયું છે અને ડૉક્ટરોએ પ્રયત્ન મૂકી દીધા છે, આપ આશીર્વાદ આપો. એટલે સ્વામી બાપાએ તરત ત્યાં આશીર્વાદ આપતા વાત કરી કે મહારાજ સ્વામીને પ્રાર્થના કરી છે, મહારાજ સ્વામી સારું કરશે, ડૉક્ટરને કહેજો પ્રયત્ન ચાલુ રાખે. એટલે એ મેસેજ મોકલાવ્યો અને યોગીચરણ સ્વામીએ મેસેજ આપી દીધો. અને ત્યાં તો થોડી વારમાં ફોન આવ્યો કે છોટુભાઈને તો હાર્ટ પાછું ચાલુ થઈ ગયું છે. આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે સ્વામી એ પરલોકના જ અને બીજાના હૃદયને પણ ચાલુ કરી શકે છે, જીવતદાન આપી શકે છે, તો પોતાના હાર્ટનું તો કરી જ શકે. એટલે હાર્ટ બાયપાસ છે, હાર્ટની લીલા કરી એ ખાલી લીલા જ હતી, ખરેખર એમને કંઈ જરૂર નથી. અને આ એનું જોરદાર પ્રૂફ છે કે સ્વામીની આ તાકાત છે અને છતાં પણ પોતે આ લીલાઓ ગ્રહણ કરે છે. એક વખત એક મુમુક્ષુએ વેસ્ટચેસ્ટરમાં સ્વામીશ્રીને આરામ દરમિયાન પૂછ્યું કે બાપા, આપે આવું ઓપરેશનનું દુઃખ કેમ સહન કર્યું? આવું બધું આપને સહન કરવાની શી જરૂર હતી? ત્યારે સ્વામીશ્રીએ સહજતાથી એમને ઉત્તર આપ્યો, ભગવાન અને સત્પુરુષ પણ આ પૃથ્વી પર આવે છે ત્યારે એમને પણ એવો રોગ આવે છે અને એ ભગવાન અને સંત એવો રોગ ગ્રહણ કરે તેથી હરિભક્તોને પણ બળ મળે કે આપણે પણ આવું જ્યારે આવે ત્યારે આપણે સહન કરવાનું, આપણે પણ એના માટે તૈયાર રહેવાનું. જો ભગવાનને કે સત્પુરુષને રોગ આવે તો આપણને તો આવે જ, તો ભગવાન અને સત્પુરુષને એવા સમયે લીલા આપણે સંભાળીએ તો આપણને બળ મળે અને આપણને એમાંથી શાંતિ પણ પ્રાપ્ત થાય છે. કોઈ એક પ્રસંગે નહીં પણ વારે વારે આવા 2-4 પ્રસંગોએ સ્વામીશ્રીએ આ જ ઉત્તર અલગ અલગ શબ્દોમાં આપ્યો. તો સારાંશ એ છે, બીજાની પ્રેરણા માટે ભગવાન અને સત્પુરુષ આવા રોગ ગ્રહણ કરતા હોય છે. એષા બ્રાહ્મી સ્થિતિઃ સંતો ગુણાતીતશ્ચ મોક્ષદઃ શ્રોત્રિયશ્ચ સ્થિત પ્રજ્ઞ એષ મે પ્રમુખો ગુરુઃ એષા બ્રાહ્મી સ્થિતિઃ સંતો ગુણાતીતશ્ચ મોક્ષદઃ શ્રોત્રિયશ્ચ સ્થિત પ્રજ્ઞ એષ મે પ્રમુખો ગુરુઃ